તો આપણે આજે ગયા હતા કોલેજે એક્ઝામ દેવા, ત્યાં થઈ ગયો તો આપણો ભાઈબંધ ભેગો. પછી આપણે પહોંચી ગયા હતા સાંજે મામાના ઘરે. તો જય માતાજી અને જય શ્રી રામ બધાને, વેલકમ બેક ટુ ન્યુ બ્લોગ. તો સવારમાં હું ને પરજીત બે નીકળી ગયા હતા એની એક્ઝામ દેવા કોલેજે. પછી આપણે પહોંચી ગયા શાહી પોહામાં, ત્યાંના પોહા ખાઈ અને આપણે પહોંચી ગયા સીધા ઝેરોક્સ કરાવવા. ઝેરોક્સ કરાવીને પરજીતને કોલેજે મૂકી દીધો ને આપણે આવી ગયા ડીકેવી કોલેજે. ડીકેવી કોલેજે થઈ ગયો તો આપણો ભાઈબંધ ભેગો. પછી આપણે થોડીક વાર બેઠા, કંટાળો આવતો એટલે ભાઈબંધને મૂકી દીધો ને આપણે નીકળી ગયા સીધા બજરંગભાઈ. બજરંગભાઈને ઠંડુ પીને આપણે પહોંચી ગયા વિદ્યાસાગર કોલેજે. ત્યાં આવી ગયો તો પરજીત ને પછી આપણે નીકળી ગયા હતા ભાઈબંધ ભેગા હોસ્ટેલે ચાર્જિંગ કરવા. ચાર્જિંગ કરીને પછી આપણે બહાર નીકળ્યા, ત્યાં હતા રસવાળા. પછી આપણે ઠપકાયો રસ. પછી ભાઈબંધ નીકળી ગયો એના ઘરે ને આપણે પહોંચી ગયા 7 રસ્તા. ત્યાં બાંધ્યા રૂમાલ ને પછી આપણે ખાધી આઈસ્ક્રીમ અને પછી આપણે આવી ગયા હતા સીધા ઘરે. પછી આપણે ઉઠી ગયા હતા રોજની જેમ સાંજે જવાનું હતું મામાના ઘરે. ત્યાં આવી ગયો તો રંગો ને પછી આપણે પહોંચી ગયા સીધા મામાના ઘરે. આ છે આપણા મામાનો છોકરો પ્રિન્સ અને આ છે આપણા બીજા મામાનો છોકરો સુમિત. અને આ ભાઈને હું પણ નથી ઓળખતો, જો તમે ઓળખતા હોય તો કોમેન્ટમાં કહેજો. પછી ઘરે પહોંચ્યા ત્યાં થઈ ગયા હતા મામાના છોકરાઓની આખી ગેંગ ભેગી. પછી આપણે થોડીક વાર બેઠક કરીને જઈલો રમતો તો કોકના દિલથી. પછી આપણે સીધા જમવા બેસી ગયા. જમવામાં હતા બધા નોનવેજ વાળા ને આપણે એક જ હતા વેજીટેરિયન. જમીને પછી આપણે થોડીક વાર બેઠા ને સાંભળી પ્રિન્સ ની બાકા ચીકી. પછી આપણો ટાઈમ થઈ ગયો એટલે આપણે નીકળી ગયા હતા સીધા ઘર સાઈડ ને. રસ્તામાં ભરાવી લીધું પેટ્રોલ. તો આપણે મળી હવે સીધા નેક્સ્ટ મિની વ્લોગમાં.